નમસ્કાર. મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર. મિત્રો, અત્યારે હાલ કોકરોચ જનતા પાર્ટી નામના શબ્દની બોલબાલા છે અને સોશિયલ મીડિયામાં છેલ્લા 4 દિવસમાં કરોડો વ્યુઅર્સ અને સબસ્ક્રાઇબ મેળવી ચૂકેલી આ સોશિયલ મીડિયાની પાર્ટીએ અત્યારે હાલ તો ધમાલ મચાવી છે. અને આ કોકરોચ જનતા પાર્ટી શું છે, તેને બનાવનાર કોણ છે, આ પેજ કોણે બનાવ્યું, તેની પાછળ કોના આશીર્વાદ હોઈ શકે છે, મંચ પાછળ કોનો ખેલ હોઈ શકે છે, તેવા સવાલો પણ થઈ રહ્યા છે. પરંતુ જ્યારે ધમાકેદાર એન્ટ્રી જૈનજીને આકર્ષીને આ પાર્ટીએ કરી હોય, ખાસ કરીને સોશિયલ મીડિયા પર મીમ્સ બનાવીને, ત્યારે ચર્ચાનો વિષય તો બને છે. મારી સાથે જાણીતા રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયેલા છે. સ્વાગત છે સર આપનું. જી નમસ્કાર. સર, દેશમાં અત્યારે હાલ કોઈ ચૂંટણી નથી. ચૂંટણી પતી ગઈ છે. જ્યાં સરકાર રચાવવાની હતી ત્યાં રચાઈ ચૂકેલી છે. વડાપ્રધાન પણ વિદેશના પ્રવાસથી પાછા આવી ગયા છે. ડીઝલની ચિંતા લોકો કરી રહ્યા છે. વોર બંધ થશે કે નહીં તેની ચિંતા કરી રહ્યા છે. તેની વચ્ચે આ એક કોકરોચ નામનો શબ્દ ચર્ચામાં આવ્યો છે. જીગરજી, આ બહુ રસપ્રદ ઘટના છે જી. અને એનું વિશ્લેષણ પણ અત્યંત રોચક રીતે થવું ઘટે. જુઓ, 15મી મે ત્યાંથી આ શરૂ થાય છે. 15મી મે, ગત 15મી તારીખથી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ ન્યાયમૂર્તિ સૂર્યકાંતજીએ એક અરજીના જવાબમાં, અરજી હતી સંજય દુબે નામના એક લોકની અરજી હતી, અને અરજીમાં માગણી કરવામાં આવી હતી કે વકીલોને, જે કેટલાક વકીલો છે એને ઉચ્ચ સ્થાન આપો, અપગ્રેડ કરો. હવે એના જવાબમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતે એમ કીધું કે ભાઈ, કેટલાક વકીલો ફરજી એટલે કે બોગસ ડિગ્રીધારી હોવાની આશંકા છે, એટલે અમે આ અપગ્રેડ કરવામાં વિલંબ કરીએ છીએ. બરાબર અપગ્રેડ નથી કર્યા. પરંતુ આમ છતાં આ જ લોકો ગમે ત્યારે તંત્ર ઉપર તડાપીટ બોલાવે છે, જે રીતે કોકરોચ આપણા ઘરમાં તડાપીટ બોલાવે. એણે એમ કીધું કે જે લોકો પાસે, જેમ આ બોગસ ની વાત હતી, એટલે કહું છું વકીલો, બોગસ ડિગ્રીધારી વકીલો ઉપરની જ વાત હતી. હવે ક્યાં સુધી કોકરોચ જનતા પાર્ટી પહોંચી ગઈ એની તમને હું રસપ્રદ વાત કરું કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ તો કોકરોચની જે તુલના કરી હતી, કેવા બેરોજગારો સામે, આ વકીલ, જે બોગસ ડિગ્રીધારી વકીલો જે સરકાર ઉપર માછલા ધોતા હતા, એને ઉદ્દેશીને એણે એમ કીધું કે કેટલાક લોકો આવા હોય છે જેની પાસે કાંઈ બીજું કામ નથી હોતું. એ બોગસ ડિગ્રી થઈને વકીલ બની જાય, પણ કામ કાંઈ ન મળે, અને બસ એટલું કે અમને અપગ્રેડ કરો, અમને ઉપર લઈ જાઓ, ઉપર હોદ્દા આપી દો. ન આપીએ તો આવા લોકો શું કરે? કેટલાક લોકો મીડિયામાં વયા જાય, કેટલાક સોશિયલ મીડિયામાં વયા જાય, અને કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટ બની જાય. અને કરવાનું શું? એક મુદ્દાનો કાર્યક્રમ, કોઈ પણ ભોગે તંત્ર ઉપર માછલા ધુવો. એટલે આને કોકરોચ વૃત્તિ કહેવાય, પરજીવી. એને એમ કીધું બીજા ઉપર અવલંબિત, પરજીવી એવો શબ્દ પણ એને વાપર્યો. એક તો કોકરોચ અને બીજા પરજીવી. તો આ લોકો કે એવા હોય છે, એવું એને વિધાન કર્યું. એમાંથી એક નવો ડખો શરૂ થયો કે જે અભિજીત દીપકે નામના એક 30 વર્ષીય યુવાન છે, જે ભૂતકાળમાં આમ આદમી પાર્ટીના સાયબર સેલના સક્રિય નેતા હતા. અભિજીત દીપકે અત્યારે તેઓ શ્રી અમેરિકાના બોસ્ટનમાં, બોસ્ટન યુનિવર્સિટી છે, એમાં પબ્લિક રિલેશનને લગતી જે વાત છે, માસ્ટર ઓફ સાયન્સ, એની ડિગ્રી હમણાં એણે મેળવી. હમણાં થોડાક સમયમાં તેઓ શ્રી ભારત પરત આવવાના છે. અમેરિકામાં બેઠા બેઠા એને વિચાર આવ્યો કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ બેરોજગારોને કોકરોચ કીધા. હકીકતે એવું નહોતું. હકીકતે જે લોકોની પાસે ડિગ્રી ખોટી છે અને તંત્રના ગેરલાભ લેવા માંગે છે, નથી આપતા, તંત્ર ઝૂકતું નથી, તો તંત્ર ઉપર આક્રમણ કરે છે કોકરોચની જેમ, એવી વાત હતી. છતાં પણ
અભિજીત, જે હું કહું છું દીપ, કે એને બેરોજગારોને કોકરોચ કીધા, બેરોજગારોને કોકરોચ કીધા, એમ કરીને પેલા તો સોશિયલ મીડિયામાં ઉહાપોહ મચાવ્યો. એને લાઈક સારા મળવા માંડ્યા એટલે એને જે બુદ્ધિ સૂજી એને તો વેબસાઇટ ગૂગલ ફાર્મ બનાવી નાખ્યું અને એનું નામ આપ્યું કોકરોચ જનતા પાર્ટી. હવે આ ભારતીય જનતા પાર્ટીનું વ્યંગાત્મક નવું સ્વરૂપ છે. ભારતીય જનતા પાર્ટી તો આપણે જાણીએ છીએ, પણ કોકરોચ જનતા પાર્ટી એ એવું ઇફેક્ટિવ એને નામ શોધી કાઢ્યું, જેમ ઇન્ડિયા એલાયન્સ વાળાએ ઇન્ડિયા શબ્દને બુદ્ધિપૂર્વક ગોત્યો હતો. એલાયન્સ વાળાએ ખબર ને, એવા બધા ગમે ત્યાંથી શબ્દો મેળ કરી અને મૂળ ઇન્ડિયા એલાયન્સ કર્યું. ઇન્ડિયા એટલે ભારત, કે હવે ભાજપ વર્સિસ ભારત એવું થાય. લાગણીની રીતે પણ જુઓ તો ઘણા બધા સેન્ટિમેન્ટ્સ ઊભા થાય. પછી ભારતીય જનતા પાર્ટીના લોકોએ એને ઇન્ડી એલાયન્સ તરીકે એને જાહેર કર્યું. ઇન્ડિયા નહીં, ઇન્ડી એલાયન્સ. એટલે આ બધા શબ્દોની માયાજાળ છે. એવું જ જે છે એ કોકરોચ જનતા પાર્ટીનું થયું. જી કોકરોચ જનતા પાર્ટીનું જે જી 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 સર, આપની વાત પૂરી કરો. કોકરોચ જનતા પાર્ટી ત્યાં અહીંયા શું વેબસાઇટ ઉપર, ગૂગલના ફાર્મ ઉપર વેબસાઇટ શું આવી કે બધા એના સદસ્યો, કારણ કે એમાં પાછું છે ને, જો પહેલેથી કેવી ભૂલ કરી. એના જે અભિજીત દીપકેએ કીધું કે અમારે આ નવી પાર્ટી કોકરોચ જનતા પાર્ટીની સ્થાપના કરી છે, તો કે હા. હવે એમાં જોડાવા માટે 2-3 પ્રકારની તમારી લાયકાતની માગી છે. લાયકાત કેવી માગી? જો ઈ લાયકાતનો બરાબર લોકોએ અભ્યાસ કર્યો હોત તો ખબર પડત કે આ કેવળ હસી મજાક માટે કરવામાં આવેલી આ યોજના છે અને આનું આમ કોઈ વ્યંગ છે, ધારદાર વ્યંગ છે, પણ આનું કોઈ ગંભીર સ્વરૂપ નથી. પરંતુ કોઈએ એના તરફ જોયું નહીં. કોકરોચ જનતા પાર્ટી એટલું સાંભળ્યું એટલે જે લોકો ભાજપ વિરોધી છે, જે લોકો તંત્ર વિરોધી છે, એ બધા લોકોએ યા હોમ કરીને પડો ફતે છે આગે બધા મીંડ્યા એમાં જોઈન્ટ થવા. અને તમારી જાણ ખાતર 6 દિવસમાં ભારતીય જનતા પાર્ટીના જે 8 થી 9 કરોડ જેટલા સક્રિય સદસ્યો છે, એના કરતા વધુ 6 દિવસમાં આ કોકરોચ જનતા પાર્ટીમાં લોકો જોડાઈ ગયા. પણ શું ભૂલ કરી? જે એને માન્યતા માટે કીધું કે અમારા પક્ષમાં જોડાવાની 2 થી 3 મુખ્ય લાયકાત છે. એ લાયકાત કોઈએ વાંચી નથી લાગતી. વાંચી હોય તો જોડાત નહીં. લાયકાત શું હતી કહું જીગરજી આપને. કીધું સૌથી પહેલી લાયકાત એ છે કે એ બેરોજગાર હોવો જોઈએ અને પાછો ભયંકર આળસુ હોવો જોઈએ. આળહુનો પીર, બોલો. એકદમ આળસુ હોવો જોઈએ, કામ એને હુજવું જ ન જોઈએ. આ નંબર 1. નંબર 2, આખો દિવસ ઇન્ટરનેટમાં જ ચોંટો રહેવો હોતો જોઈએ. બોલો, મોબાઈલમાં જ પડ્યો રહેવો જોઈએ. દુનિયા જ્યાં હોય ખબર નહીં, 24 કલાક મોબાઈલમાં રહે. જેમ નાના છોકરાને એની માં મોબાઈલ પકડાવી દે રેમા કરે ને, એના જેવી વાત છે. આ બીજા નંબરની શરત હતી. 3જો નંબરની શરત હતી કે એનામાં એવો ગુણ હોવો, જેને ગુણ શબ્દ વાપરો છે, ખરેખર તો દુર્ગુણ કહેવાય, પણ શું વાપરો એ કહું. એવો ગુણ શબ્દ એવો હોવો જોઈએ, ગુણ જે હંમેશા તંત્રની કે સામેવાળાની જ ખામી કે ભૂલ કાઢે, પોતાની નહીં. દાખલો આપું, ધારો કે કોકરોચ જનતા પાર્ટીનો સદસ્ય પોતે બૂટ પહેર્યા વગર રોડ ઉપર ઉનાળામાં નીકળે 43 ડિગ્રી તાપમાં અને એના પગ ધગી જાય, તો એને શું કહેવાનું? પોતે બૂટ નથી પહેર્યા એમ નહીં કહેવાનું. આ સરકાર આખી ધરતીને ચામડેથી મઢવામાં નાકામ રહી છે. આ સ્થિતિ છે. આવી 3 એને મુખ્ય શરતો. હવે જો આ શરતોનું એને વાંચન કર્યું હોત તો કોકરોચ પાર્ટીમાં આટલા લોકો જોડાયા ન હોત. પણ આ બતાવે છે શું? લોકો ગમે એમ કરીને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જે અત્યારે ક્યાંય પણ ઉપલબ્ધ છે એ બધા એમાં ખાપકા. અને તમારી જાણ કરતા સૌથી મોટી મિસ્ટેક આપણા સહિતના સોશિયલ મીડિયાના જગતથી માંડી અને દેશભરમાં ચાલી રહી છે ભ્રમણાનું સત્ય બહાર લાવવું જરૂરી છે. બધા એમ માને છે કે આણે વેબ પોર્ટલ ખુલ્લું મૂક્યું અથવા તો નવી ઓનલાઈન પાર્ટી સ્થાપી તો 5-6 દિવસમાં તો કરોડો લોકો એના સદસ્ય બની ગયા. જો ખરા અર્થમાં આ પાર્ટી આવે તો શાસકને કેવી ભારે પડે. પણ એ વાત અર્ધ સત્ય છે જીગરજી.
કારણ એવું છે 140 કરોડના દેશમાં આપણી પાસે મોબાઈલની સંખ્યા 180 કરોડ છે. અને તમારી જાણ ખાતર મોબાઈલ એડિક્ટ એટલે કે બિલકુલ વ્યસની, મોબાઈલના વ્યસની હોય એ જે કેટલાક લોકો છે એની જે વયમાં 12 થી 14 વર્ષથી શરૂ કરીને 17 વર્ષ સુધીના તરુણ અવસ્થાના છોકરાઓ જે છે એ ભયંકર હદે મોબાઈલમાં પડ્યા છે. અહીંથી જાય બગીચામાં ફરવા તો પણ મોબાઈલમાં જ પડ્યા રહીએ. ખાલી ફરવાનું તો બાનું, બગીચામાં હોય હાલે નહીં, રમે નહીં, એ મોબાઈલમાં પડ્યા રહીએ. ઓલા તમને ખબર છે મચ્છર હોય ને, મચ્છર જીગરભાઈ, એ બેસે ગાયના આંચળ ઉપર પણ પીવે તો લોહી જ, દૂધ ન પીવે. એનો સ્વભાવ નથી દૂધ પીવાનો. એવી રીતે આપણે મોબાઈલ એડિક્ટ એટલા બધા લોકો થઈ ગયા કે ખુલ્લી હવામાં ફરવા જાય પણ ત્યાં પણ મોબાઈલમાં જ પડ્યા રહીએ 24 કલાક. એટલે એવા લોકો જે છે એ ધડાધડ મીંડા આમ બ્લુ ટીક કરવા. બહુ સરસ, કોકરોચ જનતા પાર્ટી જિંદાબાદ. જેની ઉંમર છે 12 થી કે 14 વર્ષથી 17 વર્ષની, આ એક વર્ગ જે લાખોની સંખ્યામાં ફ્રી પણ છે, મોબાઈલ એડિક્ટ પણ છે. બીજા જે છે એ વિશ્વ લેવલે છે, કારણ કે આ ઓનલાઈન હોય એ આખું જગત જોઈ શકે. આ તમે ને હું ડિબેટ કરીએ છીએ એ ગુજરાત કે મહારાષ્ટ્ર કે મુંબઈ કે એટલા પૂરતું સીમિત નથી હોતું. અમેરિકા વાળા ધારે તો જોઈ શકે. તો જે કોકરોચ જનતા પાર્ટી સ્થાપી અભિજીત દીપકેએ, એને વિશ્વભરમાંથી જે લોકો વિશ્વભરમાં રહે છે, ભારતના રાજનીતિમાં એને રસ છે, અથવા તો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટમાં માને છે, અથવા તો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધના છે, વિશ્વભરના કહું છું, એ બધાએ એને લાઈક કર્યું. એટલે આજે સંખ્યા જે ભયંકર સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે, ઓહો 8 કરોડ લોકો, પણ તમારી જાણ ખાતર વિશ્વભરની વાતો છે. અને એમાંય જે આમ જુઓ તો નકામા, કારણ કે 12-14 વર્ષથી માંડીને 17 વર્ષના છોકરાએ ક્લિક કરીને બ્લુ ટીક કરીને ફોલોઅર્સ થયા, તમારા સદસ્ય બન્યા, પણ એને મતાધિકાર ક્યાં છે? મત તો 18 વર્ષ પછી મળે. અને વિશ્વભરના બીજા લોકોએ જે લાઈક કર્યું હોય તો એ પણ તમારી ત્યાં મત ક્યાં આપવા આવવાના છે? એટલે તમને કહું કે ઠીક છે, અત્યારે સોશિયલ મીડિયા શું ચાલી રહ્યું છે કે ભાઈ આ ભયંકર કહેવાય. એટલી ઘડીમાં આ કોકરોચ જનતા પાર્ટીની સ્થાપના ઓનલાઈન થઈ, લાખો કરોડો લોકો ભેગા થઈ ગયા, ભારતીય જનતા પાર્ટીને ફીણ આવી જાય એવી વાત છે. પણ વાસ્તવિકતા જુદી છે, વાસ્તવિકતા કંઈક અલગ છે. આ ખાલી આ છે ગ્લેમર છે. જેમ મેકઅપ કર્યા પછી હીરો હિરોઈન સારા લાગે, મેકઅપ ઉતર્યા પછી જેવા હોય એવા લાગે, એવી આ વાત છે. આ ભ્રામક લોક જેને કહેવાય બહુમતી છે, ભ્રામક આકર્ષણ છે, ભ્રામક સંમોહન છે, વાસ્તવિકતા નથી. જી સર, આપની વાત સાથે થોડીક વાત આગળ વધારીએ. આ કોકરોચ જનતા પાર્ટી CJI એટલે કે ન્યાયાધીશે જે વાત કરી તેની વાત કરી, પરંતુ આપણો દેશ યુવા ધન મોટી સંખ્યામાં છે. આપે પણ તેનો ઉલ્લેખ કર્યો. ભારતના એક પણ યુવાનને આ બાબતે માઠું ન લાગ્યું, અને અમેરિકામાં બેઠેલા આ ભારતીય યુવાન જે ત્યાં ભણવા ગયેલા છે એને માઠું લાગી ગયું. આની પાછળ કઈ માસ્ટર માઇન્ડ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ચર્ચા પૂરજોશમાં છે કે આની પાછળ કંઈક માસ્ટર માઇન્ડ છે. 4 દિવસમાં ન થાય. અને સંયોગ એવો ગોઠવાયેલો છે કે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને પણ સુપ્રીમ કોર્ટથી તો થોડી ઘણી નારાજગી છે જ. તેમણે વચ્ચે 1-1.5 મહિના પહેલા પણ નારાજગી ન્યાયાધીશ વચ્ચે થોડીક બોલાચાલી પણ થયેલી કે મને આ ન્યાયાધીશ હટાવી દેવા જોઈએ મારા કેસમાંથી, કારણ કે RSSમાં જાય છે, આ તે વાત. આ બધી જ વાત, અને આ ભાઈને પણ ન્યાયાધીશની જ વાત થોડી માઠી લાગી ગઈ છે. કઈ સંયોગ તો બને છે. સંયોગ નહીં, હું અનુસંધાને જણાવું. જી, ખાલી સંયોગ નથી. અભિજીત દીપકે નામના 30 વર્ષનો આ યુવાન આમ આદમી પાર્ટીના સાયબર સેલનો સક્રિય સદસ્ય રહી ચૂક્યો છે. સીધી વાત, આમ આદમી પાર્ટીના 2020 થી 22 સુધી એ આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયાના વોલેન્ટિયર તરીકે સક્રિય હતા. પછી અમેરિકા ભણવા વયા ગયા. અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં પબ્લિક રિલેશન અને એમાં માસ્ટર ઓફ સાયન્સની અત્યારે એણે ડિગ્રી મેળવી લીધી. અને સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ અથવા અતિ ઉપયોગ કરવા માટે તેઓ શ્રી પંકાયેલા છે. અને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીમાં રહેવાથી સ્વાભાવિક જ એની વિચારધારા અરવિંદ કેજરીવાલને જે આપે ઉલ્લેખ કર્યો ન્યાયાધીશની વિરુદ્ધનો,
એટલે એણે અમેરિકામાં બેઠા બેઠા આ ટાઈપની સોશિયલ મીડિયામાં એણે પોસ્ટ કરી અને એક કંપની સ્થાપી અને પછી એણે આ એકચ્યુઅલી તો વ્યંગાત્મક એટલે આમ જુઓ તો કટાક્ષ સ્વરૂપે આ કરવામાં આવેલી વાત છે. પણ તમારી જાણ ખાતર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું આખું પાનામાં સૌથી પહેલા લોકો શું વાંચતા? R.K. લક્ષ્મણનું કાર્ટૂન. દરેક વસ્તુ છે ને નાનું સિમ્પલ, જેને શોર્ટ એન્ડ સ્વીટ, એ જે નાની જેને કહેવાય ને 100 એટલે 1 કાર્ટૂન ઇઝ ઇક્વલ ટુ 100 એડિટોરિયલ. જી એક નાનું કાર્ટૂન એ 100 પૂરા તંત્રી લેખ બરાબર હોય છે. તો લોકો હંમેશા વ્યંગાત્મક હોય એને વધુ જોતા હોય. એટલે આ વ્યંગાત્મક નામ છે કોકરોચ જનતા પાર્ટી. એટલે બધાને સ્વાભાવિક રસ પડ્યો અને બધા એમાં ખાબકા. હવે તમે જે કહો છો, હવે જેમ જેમ જાડું થયું એમ પછી એને ગંભીરતા અભિષેક દીપકેને પણ સમજાણી કે આપણે ખાલી વ્યંગાત્મક રીતે વાત કરવાની જરૂર નથી, આમાં તો કંઈક ગંભીર થઈ ગયું, જાડું થઈ ગયું. પછી એણે મેનિફેસ્ટો જાહેર કર્યો. એ મેનિફેસ્ટો જાહેર કર્યો એ ભારતીય રાજનીતિના વિરોધ પક્ષના ટેકા કે સમર્થન કે સહયોગ વગર સંભવ નથી. એટલે આ અમેરિકામાં કેવળ અભિજીત દીપકે મોહરું છે. એની પાછળ આઈનું જ એ જે રાજનીતિજ્ઞો છે જેને નરેન્દ્ર મોદી જુએ, એ નરેન્દ્ર મોદીને જોઈને જેમ લાલ લોગડું જોઈને ગોધો ભડકે એમ આ લોકો ભડકે છે. મેનિફેસ્ટો કેવા સરસ બનાવ્યા એમાં તમને કહું. મેનિફેસ્ટો એમાં સૌથી પહેલા કીધું અમારું ધ્યાન જે છે બેરોજગારો ઉપર રહેશે. એટલે સૌથી પહેલા યુવાનોને આકર્ષવાની વાત કરી, બેરોજગારોની વાત કરીને. બીજું એણે કીધું કે સરકારી અને સ્પર્ધાત્મક એ જે પરીક્ષામાં ધાંધલી જે થાય છે એને અમે હવે નાબૂદ, ધાંધલી નહીં થવા દઈએ. હમણાં ઓલું નીટનું પેપર લીક થયું અને 23 લાખ યુવાનોના સપના રોળાઈ ગયા. એટલે આ એવા ટાઈમે જ આ બધું છે ને, ટાઈમ પણ બહુ મહત્વનો છે. CJI ને પણ ત્યારે જ કોમેન્ટ કરવી, પછી નીટનું જે ઓલું પેપર લીક થવું એ પણ ત્યારે જ થવું, અને બરાબર એ જ ટાણે અભિષેક દીપકેએ આ કોકરોચ જનતા પાર્ટીની સ્થાપના એટલે કે ઓનલાઈન કરી. આ બધું શું છે, ગામડામાં એક કહેવત છે કે ચા તળાનો અને ઘા નળાનો, એ કોઈ દી ફેલ ન જાય. બરાબર, એટલે બરાબર મોકે લોહા ગરમ હે માર હથોડાની જેમ અભિષેક દીપકે મારી દીધો હથોડો. CJI જે કોકરોચ શબ્દ બોલ્યા એટલે એને આ પાર્ટી. પણ હવે તમે જુઓ, વાત ગંભીર થઈ. પેલા મેં તમને કીધું ને, એને લાયકાત તો મસ્કરી જેવી હતી. તમે ભયંકર આળસુ હોવા જોઈએ, તમે બેરોજગાર હોવા જોઈએ, આખો દિવસ મોબાઈલમાં પડ્યા રહેવા જોઈએ અને સમાજનું વાંક કાઢવાનો, તમારો નહીં. તો એ જો કે વાંચી હોત તો કોઈ એને એટલા બધા સદસ્યો ન થયા હોત તો સમજી શકાય કે આપણે કઈ આળસુ નથી, આપણે સમાજમાં જ ખામી છે એવું નથી માનતા. આપણામાં હોઈ શકે એવું માને એવા હજારો લાખો લોકો છે જેવું માનતા હોય વાસ્તવિકતાને. પણ એ કોઈએ ન વાંચી. બસ કોકરોચ જનતા પાર્ટી એટલે સમજી ગયા કે ભાજપની વિરુદ્ધની વાત છે એટલે બધાય મીંડા ઓલા જે પતંગિયા બત્તીમાં પડે ને એમ મીંડા પડવા અને લાખો કરોડોની સંખ્યામાં એના સદસ્ય થયા. પણ પછી એને ગંભીરતા સમજાણી અભિષેક દીપકેને. એટલે એને પછી મેનિફેસ્ટો જે આઈના રાજકારણીઓ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે બાકીના લોકો એના સહયોગ વિના સંભવ ન બન્યો હોય. અને એમાં એને કેટલી વાતો આવરી લીધી. મેં તમને કીધું બેરોજગારી, સરકારી પરીક્ષામાં ધાંધલી નહીં થવા દઈએ. પછી ત્રીજું બહુ મહત્વનું છે, જુઓ આ બધું આના પરથી ખ્યાલ આવે કે આની માસ્ટર માઇન્ડ કોણ હોઈ શકે. ત્રીજું છે મીડિયા ઉપર નિયંત્રણ, કંટ્રોલ. જીગરભાઈ, હું ને તમે બે જાણીએ છીએ મોટા ભાગના મીડિયા ઉપર અમુક લોકો એમ માને છે કે આ ગોદી મીડિયા છે. ભારતીય સરકારની સરાહના કરે એને આ લોકો ગોદી મીડિયા કહે છે. દિલ્હીના નોઈડામાં હમણાં એક મીડિયા હાઉસ ઉપર લોકોએ હુમલો કર્યો કે તમે અમારા ન્યૂઝ એક તરફી બતાવ્યા, એક અમારા તરફી ન બતાવ્યા, સરકાર તરફી જ બતાવ્યા. અને એટલે ત્યાં બહુ મોટો હલ્લો થયો હતો. એ બહુ યુનિક અને સિગ્નિફિકન્ટ સંજ્ઞા વાચક કહી શકાય એવું એ દુષ્કૃત્ય હતું. તો એ વાતને પણ આમાં આવરી લીધી મેનિફેસ્ટોમાં. એને શું લખ્યું? મીડિયા ઉપર કંટ્રોલ. ચોથું લખ્યું ચૂંટણી લક્ષી સુધારા. SIR માં જેના નામ નીકળી ગયા જીગરજી, એવા લોકોની પીડાને પણ એને નોંધ કરી લીધી. દાખલા તરીકે હું કહું સિમ્પલી, આ વખતે હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઈ તો મારું જગદીશ મહેતાનું નામ નહોતું, નીકળી ગયું SRI માં.
તો એવા લાખો લોકોના નામ જે નીકળી ગયા છે એની સિમ્પથી પણ મળી રહી, એટલે ચોથો એજન્ડા એને ઢંઢેરામાં મૂક્યો, ચૂંટણીલક્ષી સુધારા. પાંચમું ઈ પણ તમે જુઓ, ઈ કોંગ્રેસ થી માંડીને આમ આદમી પાર્ટી માંડીને બધા વિપક્ષો કે છે, ઈ શું કે છે કે નિવૃત્ત થયા પછી કોઈ પણ ન્યાયાધીશને રાજ્યસભાના સદસ્ય બનાવવા જોઈએ નહીં. હવે આ વાત તો કોઈને, નાના છોકરાને ખબર પડે કે આ કોણ બોલી શકે. આમાં અભિષેક દીપકેને કઈ બહુ કહેવાની જરૂર નથી, એ એક તો ચર્ચા અહીંયા હાલે જ છે. વિપક્ષો એમ કે છે કે હવે ન્યાયતંત્ર પણ પક્ષપાતી બની ગયું છે, એવું આ લોકો જાહેરમાં કહે છે. અદાલતોમાં પણ ન્યાય તોળાતો નથી, ન્યાય મળે છે એમ કે છે, વેચાતો લે યા દબાવથી લે છે, એવું બધું એના આક્ષેપો છે. અને કેટલાક ન્યાયાધીશો, ન્યાયમૂર્તિઓ નિવૃત્ત થયા પછી એને રાજ્યસભાના સદસ્ય બનાવ્યા, એટલે લોકોએ કીધું કે અમે જે આશંકા વ્યક્ત કરી સાચી હતી, આ જ્યારે હોદ્દા ઉપર હતા ત્યારે પણ તમારા પ્રત્યે સિમ્પથી હતી, તમે એ જ સિમ્પથીનું વળતર અમુક ચુકાદા મેળવીને રાજ્યસભાના સદસ્ય બનાવીને ચૂકવું. આ વાતને ટાંકીને લખ્યું કે આપણે ચૂંટણીમાં સુધારા કરવા જોઈએ અને ન્યાયાધીશોને પણ ક્યારે રાજ્યસભાના સદસ્ય બનાવવા ન જોઈએ. પછી બીજું એને લખ્યું છે કે 50% મહિલાના અનામત, 35% નહીં, 33% નહીં, 50% મહિલા અનામત. ઈ પણ આકર્ષવા વાળી વાત છે મહિલાઓને. અને સૌથી વધુ ઈ પણ કીધું કે જે લોકો પક્ષ પલટો કરે, કારણ કે આ વિપક્ષને જ લાગુ પડે, વિપક્ષમાં જ આવું બન્યું છે કે મોટા ભાગના પક્ષ પલટો કરીને ભાજપમાં આવી ગયા અને કાંઈ ની સરકાર ગઈ, બહુમત ગઈ, કા પક્ષનું નામો નિશાન વહી ગયું. તો એમાં એવો ઉલ્લેખ છે એજન્ડામાં આ કોકરોચ જનતા પાર્ટીમાં કે પક્ષ પલટો જે કરે એને 20 વર્ષ ચૂંટણી લડવાની ઇનકાર, પ્રતિબંધ. હવે આને ને અભિષેક દીપકે ને અમેરિકાને કાંઈ લેવા દેવા નથી, આ બધા દેશના જ મુદ્દા છે. એટલે તમે જે પ્રશ્ન પૂછ્યો એની ગૂંથણી કરીને કહું છું કે આ અભિષેક દીપકે ઈ મોહરું અથવા તો ખાલી બહારનું પાત્ર છે, ભીતરનો મરી મસાલો જે છે આ લોકોએ દેખો અહીંના જ વિરોધ પક્ષોએ. જી આપની આ વાત પર આગળ વધીએ આપણે તો આપણા પાડોશી દેશો શ્રીલંકા હોય કે નેપાળ હોય, જૈનજી એ પરિવર્તન લાવવાનો પ્રયત્ન કર્યો અને નેપાળમાં તો સરકાર પણ બની ગઈ. હવે એવા સપના કદાચ ભારતમાં પણ સેવતા હશે. અને બીજો પ્રશ્ન એ થાય છે કે જૈનજી ખરેખર ભારતના રાજકીય પક્ષોથી નારાજ છે ખરા? જુઓ, નારાજ છે ઈ દેખાઈ આવે છે, પણ શ્રીલંકા અને બાંગ્લાદેશના જૈનજી જેવી ભારતના જૈનજીની હાલત નથી. આપણા અહીંયા જૈનજી તો છે, પણ ઈ એક જૈનજી પટેલ છે, એક લેવવા છે, એક કડવા છે, એક ચુવાડિયા છે, એક બીજા છે, તમારી જાણ ખાતર કોઈ રઘુવંશી, કોઈ દલિત, કોઈ માઇનોરિટી. જૈનજી આખું પોતે કોઈ કોમ્યુનિટી નથી, ઉંમર છે જૈનજીની, પણ પાછા ઓલા જે આપણી ઉપર બાકીની જે વંશવાદ વાળી વાત કે પરિવાર વાળી વાત કે જ્ઞાતિવાદ કે પ્રદેશવાદ કે આયાતી કે ભાયાતી, એ બધું ડીંડક તો આપણે છે જ. એટલે અત્યારે તમે જુઓ, જો આવું હોત કે જૈનજી જેના તરફે હોય અથવા તો જેના ફોલોઅર્સ સૌથી વધુ હોય એ લોકો ચૂંટણીમાં પણ હાહાકાર મચાવી શકે, એવી જો માન્યતા, તમારો જે પ્રશ્ન છે એનો જવાબ હું તમને આપું કે માન્યતા ખોટી એટલા માટે છે કે 2020 એટલે કે 2020માં જો બાઇડનની સામે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ જે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉભા હતા એની લોકપ્રિયતા ચરમસીમાએ હતી. એના ફોલોઅર્સ 8,80,00,000 એટલે કે 9 કરોડ જેટલા ફોલોઅર્સ હતા, છતાં પણ જો બાઇડન જીતી ગયા, ડોનાલ્ડ ટ્રમ્પ હારી ગયા હતા. હવે બીજી વાત કરું, નાઇજીરિયાના રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ, એ ચૂંટણીમાં પીટર સોબી નામનો એક માણસ, પીટર સોબી, એ જૈનજીનો આઇકોનિક વ્યક્તિ હતો ઈ નાઇજીરિયામાં, જૈનજીનો. એટલું જ નહીં, એના ફોલોઅર્સની સંખ્યા અગણિત હતી ને બધાને એમ હતું કે આટલો લોકપ્રિય ચહેરો જે છે એ તો ચૂંટાઈ જ આવશે અથવા તો ભારે પડશે, એમાં કોઈ શંકા નહીં. જીગરજી, તમારી જાણ ખાતર આ 2023ના સાલની વાત છે, પીટર સોબી હારી ગયા. એટલે ભારતમાં પણ તમને કહી દઉં જીગરજી, આપણે બધા યુટ્યુબર્સ, તમે કહો છો, હું વિશ્લેષણ કરું છું, હું આ બ્લુ ટીક જેટલી લાંબી થઈ જાય, માની લ્યો જેટલી સંખ્યા વધે, મારે ફૂલાઈ ન જવું જોઈએ અને ઘટે તો કરમાઈ ન જવું જોઈએ, કારણ કે આ બધા પરમેનન્ટ નથી હોતા. આ બધા છે ને ઘડી બે ઘડીની વાતો છે. આજે એને આપણી વાત સારી લાગી હોય તો 100%,
બ્લુ ટીક કરીને સરાહના કરે, કાલે એ જ વ્યક્તિને આપણે જ્યારે કંઈ બીજું બોલીએ ને એને ન ગમ્યું હોય તો લખે તમે વેચાઈ ગયા, તમે દબાઈ ગયા, તમે ખાઈ ગયા, તમે પૈસા ખાઈ ગયા, વગેરે વગેરે. એટલે આ બધું બટકણું છે. આ જેમ ફિલ્મમાં હીરો હિરોઈન મેકઅપ કર્યા પછી સરસ લાગે, વાસ્તવિકતા જુદી હોય, એવી આ સોશિયલ મીડિયાની લોકપ્રિયતાનું હોય છે કે તમે ઘડીકમાં હો ઘડીકમાં જીરો થઈ જાઓ. એટલે ભારતમાં જેનજી આ જે બાંગ્લાદેશ અને નેપાળમાં થયું એવી સંભાવના હું જોતો નથી, ખાસ કરીને આવા કિસ્સામાં તો નહીં જ, જેમાં અત્યારે કોકરોચ જનતા પાર્ટીમાં અત્યારે ચાલી રહ્યું છે કે એ વાત જુદી છે. કારણ કે આપણે ત્યાં ચૂંટણી કેવળ જેનજી કે કોઈ એક ઇસ્યુમાં લડાતી નથી. જો તમારી પાસે સારી સ્ક્રિપ્ટ હોય તો સારો હીરો હોવો જોઈએ, સારું સંગીત હોવું જોઈએ, સારું તમારી પાસે સોંગ એટલે ગીત સારા હોવા જોઈએ, તો ફિલ્મ હિટ જાય. બાકી ખાલી તમારી પાસે તમે ફિલ્મ બનાવો એટલે હિટ નથી જતું. એમ જેનજી છે ખરા આપણી પાસે, પણ એ બોલા મેરા નામ જોકર ફિલ્મ છે ને, ઘણી વખત તમે બધું જ સારું કરો, દર્શકો નિષ્ફળ જાય. બોલો, દિગ્દર્શકો નહીં, દર્શકો મારા તમારા જેવા એ 50-100 રૂપિયાની ટિકિટ લઈને જાય, આપણને કે બોગસ, એમાં કઈ દમ નથી. પછી સમય જતા ખબર પડી કે આ મેરા નામ જોકર સર્કસનું વાત નથી, આપણી જિંદગીની વાત છે. આપણી જિંદગી જોકર જેવી છે, કરુણાથી સભર છે, પરંતુ આપણે સમાજને હસાવવાનો આપણો પેશા છે, આપણો ધંધો છે સમાજને હસાવવાનો. ભલે અંદરથી આપણે રડતા હોઈએ, એટલી ગહન ફિલોસોફીની વાત છે. એ જ્યારે સમજાણી ત્યારે ફિલ્મ હિટ ગયું અને રાજ કપૂરનું આઇકોનિક ચિત્ર બની ગયું. એવી રીતે આ જેનજી છે ખરા, પણ એ આઇકોનિકમાં ક્યારેક પ્રજાએ નિષ્ફળ જાય, મતદારો પણ નિષ્ફળ જાય. શું કામ? તમારી પાસે ચહેરો નથી, તમારી પાસે સ્ક્રિપ્ટ નથી, સારા ગીત નથી, સારું સંગીત નથી, સારું દિગ્દર્શક નથી, તો નિષ્ફળ જાઓ. ખાલી જેનજી એટલે કાચું મટીરિયલ તમારી પાસે છે, એનો બધી રીતે સારી રીતે ઉપયોગ કરો તો મેળ પડે. જે બાંગ્લાદેશમાં નેપાળમાં થયું, કારણ કે અહીંયા લેવા, કડવા, ચુવાડિયા, તળપદા, આમ રઘુવંશી, ભૂદેવ, ફલાણું ઢીકું એવું કઈ ત્યાં નથી. ત્યાં લેડો ને લેડી, જે બાઈ ને ભાઈ ને, યુવાન ને વૃદ્ધ ને એવું છે. આપણે તો પાછું બીજું બધું બહુ છે ને અપને વાલે, એટલે આપણે ત્યાં એ સંભવ નથી. અને ભારતીય જનતા પાર્ટી પાસે આ બધી જ બાબતોનું તમે જાણો છો, એને કીધું કે છે ને કે અમે 24/7 અમે ચુનાવના મૂડમાં જ રહીએ છીએ. તો બીજું ગ્રાસરૂટ લેવલ સુધી તમારા કઈક ઠેકાણા હોવા જોઈએ ને, મૂળિયા ઊંડા હોવા જોઈએ ને. વટવૃક્ષ ગમે એવડું વિશાળ હોય, જેટલા ઊંડા મૂળિયા એટલું એ વિશાળ ને ગટાટોપ રહી શકે લહેરાતું. બાકી મૂળિયા ઉખડી જાય તો ગમે હોય તો ખાબકે હેઠું. તો ભારતીય જનતા પાર્ટી પાસે એ સંગઠન છે. એ સંગઠન ન હોય તો આ લોકોનો મેળ ન પડે. જેનજી ગમે એવો આરોપ કે આક્ષેપ કરે તો પણ હમણાં જે ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી થઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ, ઉમેદવાર ન મળ્યા, એટલે મતદાર સમર્થક તો જવા દો, ઉમેદવાર ન મળ્યા. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને કેટલાક ભાજપે આપ્યા, એવું છાપામાં આવ્યું હતું કે આમ આદમી પાર્ટીને અને ભાજપને કોકે કોંગ્રેસને ભાજપે ઉમેદવાર ન મળે, એને પછી તમે વિચાર મતદાર ક્યાંથી મળે? એટલે તમને કહું છું કે ભારતમાં એ અત્યારે બહુ સંભવ લાગતું નથી. સંભવ ક્યારે બને? બધું ફિક્સ થાય ત્યારે. એમાં એવા મોટા ચહેરા જોઈન્ટ થાય, એમાં એની સ્ક્રિપ્ટ એટલે કે તમે આ જે ચૂંટણી ઢંઢ મેનિફેસ્ટો એ પણ બહેતરીન હોય, વિઝનરી હોય, લોકો કલ્પી શકે કે ના ફલાણો ભાઈ આ કરી શકે એમ. એવું જયારે તેંડુલકર તો સદી મારી શકે, તમે સમજો. બધેલો અત્યારે જે સૂર્યવંશી વૈભવ, તો એના ઉપર મદાર રહી શકે, કારણ કે એને દાખવો છે જલવો. એવું હોય તો આગળ વધે. હવે અભિષેકભાઈ દીપકે અત્યારે અમેરિકા છે, એને ખાલી વિચાર વ્યક્ત કરી દીધો, પણ એમાં બીજા કોઈ જોડાના નથી. ઓનલાઈન છે, બધું હાલ્યા કરે છે, ઓને ઓન. ક્યાં જાય રાજા રામ જાણે. ઓશો રજનીશે એક બાળકને પૂછ્યું, આમ દિવાસળી પેટાવીને બાળકને પૂછ્યું, બટા મને બતાવો અગ્નિ ક્યાંથી આવી? તો ઓલા આમ ફૂંક મારીને કીધું ક્યાં ગઈ? તો કે ખબર ગઈ નથી, આવી હતી. એમાં ઓને ઓન બધું આવું છે કે બધા ફોલોઅર્સ હોય, બધા ટીકાકારો હોય, બધા સલાહકારો ને મદદગારો હોય, એટલે જાડુ થતા વાર લાગશે. જી એક સમય મર્યાદા છે, પરંતુ એ વાત કરવી જરૂરી છે કે આ કોકરોચ નામના શબ્દએ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં આજે ધમાલ મચાઈ છે. પેટ્રોલ, ડીઝલ, મોંઘવારી, બેરોજગારી બધું એક તરફ જતું રહ્યું છે અને સોશિયલ મીડિયામાં અત્યારે હાલ બસ કોકરોચ જનતા પાર્ટી હેશટેગ મારો એટલે અઢળક સાહિત્ય તમને મળી રહે છે. વાત એ છે કે કહેવાય ને કે જે એક સાદી ભાષામાં, ગુજરાતી ભાષામાં કહીએ તો નવરી બજાર અત્યારે કામે લાગી ગઈ છે. એમાં એવું છે કે જયારે કોઈ વસ્તુનો વિકલ્પ નથી હોતો ને, તમે જોજો કરુણા છે ને, હાસ્ય એની પરાકાષ્ઠા છે હાસ્ય.
તમે અતિશય માણસ પાગલ ક્યારે, પાગલની ચરમસીમા ક્યારે આવે, દુનિયાના તમામ દુઃખ એની ઉપર તૂટી પડે અને એને એમ લાગે કે હવે હું પહોંચી વળું એમ નથી, એટલે ફિલ્મમાં તમે જજો અટહાસ્ય કરે, એટલે આપણે સમજી જઈએ કે હવે આ માનસિક રીતે સંતુલન ગુમાવી બેઠા છે. એનું એકમાત્ર એનું દ્રશ્ય હું એ અટહાસ્ય મંડે કરવા, એટલે આપણે ખબર પડી જાય કે હવે માનસિક સંતુલન ગુમાવી દીધી. પેટ્રોલ, ડીઝલ, સોનું આપણી પાસે કઈ છે તો નહીં, આપણે બધું જ બહારથી મગાવવાનું છે. અને સરકાર ગમે એવું કરે ને તમે સરકાર ઉપર ગમે એવા માછલા ધુવો તો પણ સરકાર પાસે બીજો કોઈ ખજાનો નથી જાદુટોના કે ઈ તમને સસ્તું પેટ્રોલ ડીઝલ આપે. એટલે બધાને ખબર તો છે જ કે આ એવી સમસ્યા છે જેનો કોઈ અંત નથી, અનંત છે. તો હવે માઇન્ડ ફ્રેશ કરવા કરવું શું? તો કોકરોચ મજા કરો. એટલે લોકોનું મન ડાયવર્ટ થયું, ક્યાંક હસી મજાકે કરી. આપણે જેમ બહુ ગુસ્સે, આપણે બહુ ટેન્શનમાં આવીએ ત્યારે ખુલ્લી હવામાં યા તો અગાસીમાં જઈએ યા ક્યાંક ફરવા જઈએ કે સારું પીણું પીએ યા સારું ફિલ્મ જોવા જઈએ એન્ટરટેન માટે, મગજની હળવાશ માટે. એમાં કોકરોચ જનતા પાર્ટી એ એન્ટરટેનમેન્ટનું અત્યારે એક સાધન છે, એથી વિશેષ કાંઈ નહીં. જી જીગરભાઈ. જી સર, મુંબઈ સમાચાર પર આપ જોડાયા અને આ ઓનલાઈન જે અત્યારે હાલ તોફાન મચ્યું છે કોકરોચ જનતા પાર્ટી અને આવનારા સમયમાં કેટલું કાઠું કાઢશે તે તો સમય કહેશે. નમસ્કાર, ફરીથી આપનો હું આભાર માનું છું. નમસ્કાર. દર્શક મિત્રો, મુંબઈ સમાચારના તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.